નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં જલધારા સોસાયટીમાં એક મકાનમાં લેપટોપની ચોરીમાં એક તસ્કર ઝડપાયો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જલધારા સોસાયટીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી લેપટોપ અને બેગ મળી કુલ ₹40,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ મામલામાં જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જલધારા ચોકડી સ્થિત જલધારા સોસાયટીમાં રહેતા નિલેશ કુમાર સુભાષસિંહ એસ્ટેલ કંપનીમાં ફિલ્ડ એન્જિનિયર તરીકે નોકરી કરે છે, જેઓ ગત તારીખ 23મી એપ્રિલના રોજ જમી પરવારી પોતાના પરિવાર સાથે સૂઈ ગયા હતા। તે સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવી લોખંડની ગ્રીલ ઉપર જાળીના હોલ પાડી દરવાજો ખોલ્યો, અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ લેપટોપ અને બેગ મળી કુલ ₹40,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન જીઆઈડીસી પોલીસે ખડખોલ પાટિયા વિસ્તારમાંથી આરોપીનું નામ રવિન્દ્ર સુરેન્દ્રનાથ સિંઘની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।